નમસ્કાર. કારકિર્દીની શરૂઆતમાં કામ અને અપેક્ષાઓ વચ્ચે તાલમેલ બેસાડવો ખરેખર એક મોટો પડકાર બની શકે છે. આ ખાસ ચર્ચા એવી યુવા પ્રોફેશનલ મહિલાઓ માટે છે જે પોતાની કારકિર્દીમાં એક મજબૂત શરૂઆત કરવા માંગે છે. તો ચાલો કેટલીક પાવરફુલ ટિપ્સ અને ટેકનિક્સ જોઈએ. ક્યારે એવું બન્યું છે કે એકસાથે 10 કામ કરવા છતાં દિવસના અંતે લાગે કે જાણે કશું જ પૂરું નથી થયું? આ એક ખૂબ જ સામાન્ય અનુભવ છે. આજે આપણે એ જ ચક્રવ્યૂહને સમજવા અને તેને તોડવાનો રસ્તો શોધવા માટે અહીં ભેગા થયા છીએ. જુઓ, સૌથી પહેલો અને સૌથી મોટો માનસિક બદલાવ અહીંથી જ શરૂ થાય છે. આપણો ધ્યેય દરેક નાની નાની બાબતને પરફેક્ટ બનાવવાનો છે કે પછી એવા કામ પર ફોકસ કરવાનો છે જે સૌથી વધુ પરિણામ આપે? આ બે વચ્ચેનો તફાવત સમજવો એ જ સફળતાની ચાવી છે. તો ચાલો આ મલ્ટીટાસ્કિંગની જરા વાત કરીએ. આપણને ઘણીવાર એવું શીખવવામાં આવે છે કે એકસાથે અનેક કામ કરવા એ તો એક સુપર પાવર છે. પણ શું એ ખરેખર સાચું છે? કે પછી તે માત્ર એક એવી ભ્રમણા છે જે આપણા પર બિનજરૂરી દબાણ ઊભું કરે છે? આ કોઈ ખાલી વાત નથી, આની પાછળ પાક્કું વિજ્ઞાન છે. જ્યારે આપણું મગજ સતત એક કામમાંથી બીજા કામ પર કૂદકા મારે છે ત્યારે આપણું ધ્યાન તૂટી જાય છે. પરિણામ ભૂલો વધે છે, સ્ટ્રેસ લેવલ આસમાને પહોંચે છે અને કામની ક્વોલિટી નીચે જાય છે. આપણે વ્યસ્ત તો દેખાઈએ છીએ પણ ખરેખર ઉત્પાદક નથી હોતા. તો પછી સવાલ એ છે કે જો મલ્ટીટાસ્કિંગ સમસ્યા છે તો તેનો ઉકેલ શું છે? જવાબ છે પ્રાથમિકતા નક્કી કરવાની કળામાં માસ્ટર બનવું. આ એક એવી શક્તિ છે જે આપણને ઓછું કરીને વધુ મેળવવામાં મદદ કરે છે. આ માત્ર એક ટુ ડુ લિસ્ટ બનાવવાની વાત નથી. આ તો પોતાના સમય અને ઊર્જાના CEO બનવા જેવું છે. એ નક્કી કરવું કે કયું કામ ખરેખર આપણા લક્ષ્યો માટે મહત્વનું છે અને કયું કામ માત્ર આપણો સમય ખાઈ રહ્યું છે. આ જુઓ, આ એકદમ જબરદસ્ત અને સહેલું ફ્રેમવર્ક છે. જે કામ તાત્કાલિક અને મહત્વપૂર્ણ બંને છે તેને તરત જ બતાવી દો. જે મહત્વપૂર્ણ છે પણ અત્યારે તાત્કાલિક નથી તેના માટે કેલેન્ડરમાં સમય નક્કી કરી લો. જે તાત્કાલિક છે પણ એટલું મહત્વનું નથી તે કોઈ બીજાને સોંપી શકાય છે. અને જે ન તો તાત્કાલિક છે ન તો મહત્વનું તેને લિસ્ટમાંથી હટાવી દો. સિમ્પલ. સારું, તો આ બધી વાતને હકીકતમાં કેવી રીતે ઉતારવી? તે લાગે છે એના કરતાં ઘણો સરળ છે. પહેલાં તમારા બધા જ કામો લખી નાખો. પછી તેને આ 4 કેટેગરીમાં વહેંચો. અને પછી એક સમયે માત્ર એક જ મહત્વપૂર્ણ કામ પર પૂરેપૂરું ધ્યાન આપો. હવે આ બધું આટલું બધું જરૂરી કેમ છે? કારણ કે કામ પર આપણે જે રીતે સમય પસાર કરીએ છીએ તેની સીધી અસર આપણા અંગત જીવન પર પડે છે. આપણી પ્રાથમિકતાઓ પર કાબૂ મેળવવો એ જાણે આપણા અંગત જીવનને પાછું મેળવવાની ગુપ્ત ચાવી છે. બસ જરા કલ્પના કરો આ બે પરિસ્થિતિની. એક બાજુ સતત ભાગદોડ અને તણાવ, અને બીજી બાજુ દિવસના અંતે એક શાંતિ અને સંતોષની લાગણી કે આજે કંટ્રોલ આપણા હાથમાં હતો. આ બદલાવ બિલકુલ શક્ય છે. આ સંતુલન છે ને એ કંઈ આપોઆપ નથી આવતું. એના માટે થોડા પ્રયત્ન કરવા પડે છે. કામના કલાકો નક્કી કરવા, અંગત સમયને પણ એટલું જ મહત્વ આપવું, કામ પછી ફોન અને લેપટોપથી થોડું અંતર રાખવું, અને સૌથી અગત્યનું, બિનજરૂરી કામને ના પાડવાની હિંમત કેળવવી. આ 4 ખૂબ જ શક્તિશાળી આદતો છે. તો શું થાય છે જ્યારે આ સિદ્ધાંતોને રોજબરોજની જિંદગીમાં અપનાવવામાં આવે? પરિણામો ખરેખર ચોંકાવનારા હોઈ શકે છે. ચાલો જોઈએ. ચાલો એક યુવા પ્રોફેશનલની જ વાત સાંભળીએ. એમણે 5 પ્રોજેક્ટ એક સાથે કરવાને બદલે દર અઠવાડિયે માત્ર એક હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યો. પરિણામ? રિઝલ્ટ્સ તો સુધર્યા જ પણ કામના કલાકો પણ 10 કલાક જેટલા ઘટી ગયા. અને વાત ખાલી કામ પૂરું કરવાની નથી. વાત છે કામ કરીને કેવું લાગે છે તેની. આંકડા બતાવે છે કે જેમણે આ સિસ્ટમ અપનાવી માત્ર 3 મહિનામાં જ તેમના કામના સંતોષમાં લગભગ 40% વધારો જોવા મળ્યો. આ બહુ મોટો આંકડો છે. તો હવે આ બધી સમજ અને ટૂલ્સ સાથે ભવિષ્યમાં આવનારા કોઈપણ પડકાર માટેની તૈયારી હવે વધુ મજબૂત છે. આ એક સ્પષ્ટ રણનીતિ છે જે આગળ વધવામાં ખૂબ મદદ કરશે. જો આખી વાતમાંથી એક જ વસ્તુ યાદ રાખવી હોય તો એ આ છે: સફળતાનો રસ્તો વધુ કામ કરીને નથી બનતો, પણ સાચા કામ પર પૂરેપૂરું ધ્યાન આપીને બને છે. આ વાતને મનમાં બરાબર બેસાડી દો. પોતાના લક્ષ્યોને હાંસલ કરવાની ક્ષમતામાં વિશ્વાસ રાખો. તમારું ધ્યાન, તમારું ફોકસ એ જ તમારી સૌથી મોટી તાકાત છે. તેને સમજી વિચારીને વાપરો. તો આ ચર્ચાના અંતે એક સવાલ વિચારવા જેવો છે.
હવે જ્યારે રસ્તો થોડો વધુ સાફ દેખાઈ રહ્યો છે ત્યારે એવું કયું એક મહત્વપૂર્ણ લક્ષ્ય છે જેને હવે તમારું સંપૂર્ણ અવિભાજિત ધ્યાન મળવું જોઈએ એના વિશે જરૂર વિચારજો.